મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું તરસનિયા ગામ હાલ ભારે ચર્ચામાં છે, કેમ કે અહીં આખું ગામ બારોબાર વેચાઈ ગયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. તરસનિયા ગામની જમીનનું વેચાણ દસ્તાવેજ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગામમાં વર્ષોથી કાર્યરત સરકારી શાળા અને મહાદેવનું પ્રાચીન મંદિર પણ આ વેચાણ દસ્તાવેજમાં સામેલ થઈ ગયાનું સામે આવ્યું છે. તરસનિયા ગામ વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 ઉપર વસેલું છે. આ ગામની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલાં થઈ હતી. વર્ષોથી લોકો અહીં રહે છે. શાળા શરૂ થઈ અને મહાદેવનું મંદિર ગામના આસ્થાનું કેન્દ્ર બન્યું. 1978થી એ શાળા નિયમિત રીતે કાર્યરત છે. સરકારી દસ્તાવેજ મુજબ 76માં તરસનિયા ગામની જમીન શ્રી સરકારમાં લેવામાં આવી હતી. જોકે સરકારના આ હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડમાં યોગ્ય રીતે ન થતાં મોટો વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ નોંધ ન હોવાથી મૂળ જમીનના માલિકોએ પોતાની માલિકી દર્શાવીને જમીનનું વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો હોવાનો આક્ષેપ છે. મૂળ જમીનના માલિક બીરેન સૂર્યકાંત પટેલે અમદાવાદના બિલ્ડર મિલન સુરેશભાઈ પટેલને આ જમીન વેચી હોવાનું સામે આવ્યું છે. આ વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 11,413 ચોરસ મીટર જમીન ઉપર વસેલા આખા ગામને માત્ર 48.84 લાખ રૂપિયામાં વેચી દેવાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના બિલ્ડર મિલન પટેલે 10 ડિસેમ્બરના રોજ આ જમીન ખરીદી હતી. આ સમગ્ર મામલે અધિકારીઓની મિલીભગત હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે જો જમીન શ્રી સરકારની હતી તો પછી ખાનગી વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ શક્યો? સબ રજિસ્ટ્રાર કચેરીમાં યોગ્ય ચકાસણી કર્યા વગર દસ્તાવેજ નોંધાયો હોવાના પણ આરોપ છે. ઠાકોર ગંભીરજી ગોડાજી ઠાકોર. આ તમારું આખું ગામ વેચાઈ ગયું છે, શું કહેશો? ગામે તો સાહેબ અમે શું કરીએ, જ્યાંથી અમે 150-200 વર્ષથી ભોગવટો કરીએ છીએ, છતાં પણ અમે આ 333માં સર્વે નંબર છે અને આજે સ્કૂલ, ઓગણવાડી, મહાદેવ અને આ 5 વાગ્યાનો 5 વીઘાનો દસ્તાવેજ કરી દીધેલો છે. શું માગણી તમારી? અમારી માગણી છે જલ્દી અમને ન્યાય મળે એ પ્રયત્ન કરીએ છીએ. ને તમે આ 150 વર્ષથી રહો છો તો આ પ્રકારે દસ્તાવેજ તો એને શું કહેવાય? એનું સાહેબ અમે તો હાલે એમ કહેવા માંગીએ છીએ કે જલ્દી અમને જો ન્યાય મળે એટલું અમે જલ્દી કરીએ છીએ. જો ન્યાય નહીં મળે તો ગામના લોકોને શું? અમે કોઈ પણ 2,000 માણસ 3,000 માણસ તાલુકા કચેરી કે મામલા કચેરી અમે જઈશું. ખબર પડી શાળા દસમે સ્કૂલમાં આવ્યા સાહેબને બંને સાહેબે મને વાત કરી કે આપણી જે ગામ લોકોએ કીધું કે ભાઈ આપણી શાળા વેચાઈ ગઈ છે. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? શાળા ક્યારથી શરૂ થયેલી? શાળા 1978થી શરૂ થઈ છે. શાળામાં 1 થી 5 ધોરણ છે અને સંખ્યા છે અમારે 27 સંખ્યા છે. તમે આગળની શું કાર્યવાહી કરી? અને અમને ખ્યાલ આવ્યો ત્યારથી પછી અમારા સર પ્રિન્સિપલ સરે CRC સાહેબને વાત કરી. CRC બીજે હતા તો પણ અમારે ત્યાં શાળામાં આવ્યા વિઝિટમાં અને પછી અમે બધા DPOને અમે જાણ કરી અને DPOએ પછી જિલ્લામાં વાત કરી અને પછી અમને મામલતદારને વાંધા અરજી આપવાની કરી. એ વાંધા અરજી અમે મામલતદાર સાહેબને આપી.